નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આજે મોટી સંખ્યામાં ખેલ સહાયકો એકઠા થયા હતા। તો આ ખેલ સહાયકોએ પોતાની માંગણીઓને લઈને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા અને બેનરો સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો। તેમની મુખ્ય માંગ છે કે ખેલ સહાયકોની કાયમી ભરતી કરવામાં આવે। ત્યારે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ઉમટેલા ખેલ સહાયકોએ સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી અને બેનરો પર ખેલ સહાયકોની કાયમી ભરતી કરો અને કાયમી નોકરી અમારો અધિકાર જેવા સૂત્રોચ્ચારથી આ સ્થળ ગુંજી ઉઠ્યું હતું। ખેલ સહાયકો લાંબા સમયથી કરાર આધારિત નોકરીઓને બદલે કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે। તો આજના આ વિરોધ પ્રદર્શનને લઈને સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। આગામી દિવસોમાં આ મુદ્દે શું વિકાસ થાય છે તેના પર સૌની નજર રહેશે। વ્યાયામવીરોને અંગ્રેજ નીતિ પ્રમાણે ભાગલા પાડીને રાજ કરો એવો અમારામાં સંગઠન મનોબળ તોડવાની કાર્યક્રમ છે। પણ અમે વ્યાયામવીરો મક્કમ છીએ, અમારું સંગઠન તૂટવાનું નથી। જ્યાં સુધી અમારી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગરમાં અડગ રહેવાના છીએ। અમારી ફક્ત સાહેબ એક જ માંગ છે કે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો અને ભરતી કરો। અને 1 વર્ષથી સતત આવેદનપત્રો આપ્યા છે છતાં અમારી વાતને સાંભળવામાં નથી આવી। 1 વર્ષથી 2023થી 11 મહિનાના કરાર ઉપર ગુજરાત સરકારે ભરતી મૂકવામાં આવી છે, જેમાં અમારું પૂરેપૂરું શોષણ છે। બીજા રાજ્યમાં બધી જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે છે અને અમને કરાર ઉપર લઈને પૂરેપૂરું અમારું શોષણ થાય છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો એવું કહેવામાં આવે છે કે તમને 20,000માં તો તમને રાખ્યા છે। તો અમે એના માટે છીએ। જો એના માટે હોઈએ તો અમારી આ બધી ડિગ્રીઓ એને શું કરવાનું? સતત વારંવાર અમે રજૂઆત કરી છે, તેમ છતાંય અમારી કોઈ માંગને સ્વીકારવામાં નથી આવતી। સતત આગળના 3 દિવસ અમને એવું કહેવામાં આવ્યું કે 5 દિવસ અમને આપો, અમે તમારી રજૂઆત સાંભળશું, અમે એમાં વિચારણા કરીશું। તો આટલી બધી વાર લાગે કેમ? જવાબ કેમ આપવામાં નથી આવતો? અમારી એક જ માંગ છે। આજે અમે બધા લોકો ભેગા થયા છીએ ગાંધીનગર આંદોલન માટે કે અમારી વ્યાયામ શિક્ષકની ભરતી કાયમી થાય। બસ અમારી એક જ માંગ છે, બીજી કોઈ અમારી માંગ નથી। અમારે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી નથી। તો આજે અમારી એટલી જ માગણી છે કે આજે અમને અહીંયા કહેવામાં નહીં આવે કે તમારી અહીંયા ભરતી કરવામાં આવશે તો અહીંયાથી અમે ગાંધીનગર છોડવાના નથી। જ્યાં સુધી ભરતીનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આ બધા જ લોકો અહીંયા બેસી રહેવાના છે। નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આજે મોટી સંખ્યામાં ખેલ સહાયકો એકઠા થયા હતા। તો આ ખેલ સહાયકોએ પોતાની માંગણીઓને લઈને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા અને બેનરો સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો। તેમની મુખ્ય માંગ છે કે ખેલ સહાયકોની કાયમી ભરતી કરવામાં આવે। ત્યારે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ઉમટેલા ખેલ સહાયકોએ સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી અને બેનરો પર ખેલ સહાયકોની કાયમી ભરતી કરો અને કાયમી નોકરી અમારો અધિકાર જેવા સૂત્રોચ્ચારથી આ સ્થળ ગુંજી ઉઠ્યું હતું। ખેલ સહાયકો લાંબા સમયથી કરાર આધારિત નોકરીઓને બદલે કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે। તો આજના આ વિરોધ પ્રદર્શનને લઈને સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। આગામી દિવસોમાં આ મુદ્દે શું વિકાસ થાય છે તેના પર સૌની નજર રહેશે। અને ગતકનું આપી દીધું છે અને વ્યાયામવીરોને અંગ્રેજ નીતિ પ્રમાણે ભાગલા પાડીને રાજ કરો એવો અમારામાં સંગઠન મનોબળ તોડવાની કાર્યક્રમ છે। પણ અમે વ્યાયામવીરો મક્કમ છીએ, અમારું સંગઠન તૂટવાનું નથી। જ્યાં સુધી અમારી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગરમાં અડગ રહેવાના છીએ। અમારી ફક્ત સાહેબ એક જ માંગ છે કે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો અને ભરતી કરો। અને 1 વર્ષથી સતત આવેદનપત્રો આપ્યા છે છતાં અમારી વાતને સાંભળવામાં નથી આવી। 1 વર્ષથી 2023થી 11 મહિનાના કરાર ઉપર ગુજરાત સરકારે ભરતી મૂકવામાં આવી છે, જેમાં અમારું પૂરેપૂરું શોષણ છે। બીજા રાજ્યમાં બધી જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે છે અને અમને કરાર ઉપર લઈને પૂરેપૂરું અમારું શોષણ થાય છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો એવું કહેવામાં આવે છે કે તમને 20,000માં તો તમને રાખ્યા છે। તો અમે એના માટે છીએ।
જો એના માટે હોઈએ તો અમારી આ બધી ડિગ્રીઓ એને શું કરવાનું? સતત વારંવાર અમે રજૂઆત કરી છે, તેમ છતાંય અમારી કોઈ માંગને સ્વીકારવામાં નથી આવતી. સતત આગળના 3 દિવસ અમને એવું કહેવામાં આવ્યું કે 5 દિવસ અમને આપો, અમે તમારી રજૂઆત સાંભળશું, અમે એમાં વિચારણા કરીશું. તો આટલી બધી વાર લાગે કેમ? જવાબ કેમ આપવામાં નથી આવતો? અમારી એક જ માંગ છે. આજે અમે બધા લોકો ભેગા થયા છે ગાંધીનગર આંદોલન માટે કે અમારી વ્યાયામ શિક્ષકની ભરતી કાયમી થાય. બસ અમારી એક જ માંગ છે, બીજી કોઈ અમારી માંગ નથી. અમારે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી નથી. તો આજે અમારી એટલી જ માગણી છે કે આજે અમને અહીંયા કહેવામાં નહીં આવે કે તમારી અહીંયા ભરતી કરવામાં આવશે તો અહીંયાથી અમે ગાંધીનગર છોડવાના નથી. જ્યાં સુધી ભરતીનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આ બધા જ લોકો અહીંયા બેસી રહેવાના છે.